માય નર્સિંગ એકેડેમીમાં આપ ફરીથી બધાનું સ્વાગત છે. હું આકૃતિ રામલિયા. આપણે જે લાસ્ટ જે છે એ સ્ટોપ કરેલો હતો એ હતો જીનેટિક કાઉન્સેલિંગ. એમાં હવેનું જે સેશન છે એ સેશનમાં એવું કે છે દેટ ઇઝ નોર્મલ આપણે કોમ્પિટિટિવ બેઝ માટે જે બી એક્ઝામ ફોર્મ્સ પ્રિપેર કરીએ છીએ, બરાબર, એ કયા કયા છે એ, બરાબર, તો એ આપણે છે એ ચેક કરવાના છે. ઓકે, તો આપણે જે લાસ્ટ સેશન છે એ અધૂરો મૂકેલો હતો એ ત્યાંથી, એટલે કે ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન રિગાર્ડિંગ જેનેટિક કાઉન્સેલિંગ એઝ વેલ એઝ MCQ કયા કયા છે એ કોમ્પિટિટિવ બેઝડ એક્ઝામિનેશનમાં છે એ આવે એ આપણે છે એ આજે ચેક કરવાના છે, જોવાના, બરાબર. તો જીનેટિક કાઉન્સેલિંગ અને પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગમાં કન્સેપ્ટ એવો હતો, એ કન્સેપ્ટમાં એવું કે છે દેટ ઇઝ પ્રી કન્સેપ્શનની ડેફિનેશન, એટલે કે કન્સેપ્શન પ્રાયરલી પહેલાં આપણે કયા કયા છે એ ધ્યાનમાં લેવાની બાબત, એટલે કે કન્સેપ્શન પહેલાં કઈ કઈ એડવાઇસ કરીશું, બરાબર, એઝ અ હેલ્થ પર્સોનેલ શું સ્ક્રીનિંગ કરીશું, ટેસ્ટિંગ છે એ કયા કયા કરવાના છે એ હતું, અને જીનેટિક કાઉન્સેલિંગમાં એ સેમ ઇટ ઇઝ એ હતું. તો જીનેટિક કાઉન્સેલિંગ એટલે કે આપણે જે પ્રી પ્રેગ્નન્સી, બરાબર, પ્લાનિંગ એઝ વેલ એઝ સ્પેસિંગ, તો આ બધી વસ્તુ છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી હતી. હવે જે આપણે ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન કયા કયા બની શકે કે જે MCQ માટે પૂછાઈ શકે. તો પેલો જે પોઈન્ટ આપેલો છે પ્રી કન્સેપ્શન કેર એમ્સ, એટલે કે એ શું કરે છે, કયો એનો હેતુ છે, તો કે ઓપ્ટિમાઇઝ મેટર્નલ હેલ્થ બિફોર ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન પહેલાં આપણે જે બી મેટર્નલ હેલ્થ છે એને મેનેજ કરવું ટુ ઇમ્પ્રૂવ આઉટકમ, બરાબર, આઉટપુટ અથવા તો કહી શકાય રિઝલ્ટ છે એને આપણે ઇમ્પ્રુવાઇઝ કરવા માટે રિસ્પોન્સિબલ હોય તો એ પ્રી કન્સેપ્શન કેર છે. ફોલિક એસિડ મસ્ટ સ્ટાર્ટ બિફોર કન્સેપ્શન ટુ પ્રિવેન્ટ NTD. આ છે એ સૌથી વધારે અગત્યનો ટોપિક છે. NTDને આપણે, એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે છે એને આપણે પ્રિવેન્ટ કરવા માટે ફોલિક એસિડ છે એ પ્રી કન્સેપ્શન પહેલાં છે એ સ્ટાર્ટ કરવી. જે આપણે કીધું હતું ને એ કેટલું હતું, તો કે 0.4 ઓકે 0.4 mg જેટલું છે એ આપવું, બરાબર, જે વાત કરેલી હતી. NTD પ્રિવેન્શન ઇઝ બેસ્ટ when folate is taken at least 1 month pre-pregnancy and continue to 12 weeks. એટલે એવું કે છે દેટ ઇઝ ફોલેટ આપણે જે આપીએ છીએ ફોલેટ એ બિફોર 1 month પહેલાં પ્રાયરલી છે પ્રેગ્નન્સી પ્લાન પહેલાં છે એ આપવું. રૂબેલા ઇમ્યુનિટી શુડ બી ચેક્ડ, બરાબર, પ્રી પ્રેગ્નન્સીમાં, કે જેમાં ઇન કેસ ઓફ નોન ઇમ્યુન લાઈવ વેક્સિન છે તો રૂબેલા વેક્સિન છે એ પહેલેથી આપવી રૂબેલાની ઇમ્યુનિટી છે એ એન્હાન્સ કરવા માટે. લાઈવ વેક્સિન્સમાં MMR એટલે કે વેરીસેલા આર અવોઇડેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે લાઈવ જે વેક્સિન્સ છે જેવી કે આપણે કહી શકાય MMR છે એટલે કે મમ્સ, મિઝલ્સ, રૂબેલા, વેરીસેલા ઝોસ્ટર સિમ્પ્લેક્સ, આ પ્રી કન્સેપ્શન પહેલાં છે આને શું કરવું, તો કે અવોઇડ કરવી. નેક્સ્ટ છે જોશું આમાંનામાં, તો કે મેજર ટેરાટોજન્સ ટુ સ્ટોપ પ્રી પ્રેગ્નન્સી, કે જેમાં રેટિનોઇડ છે, વારફેરિન છે, આ બધી ડ્રગ છે, મિથોટ્રેક્સેટ છે અને વાલ્પોરેટ છે, બરાબર. તો આ શું છે, તો કે ડ્રગ્સ છે
કે જે અમુક ડિસઓર્ડરને આપણે પ્રિવેન્ટ કરવા માટે, એટલે કે જો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે સ્પેસિફિકલી એના માટે હોય છે, બટ આ જે છે એ શું કરે છે તો કે પ્રી પ્રેગ્નન્સી પહેલાં આવી ડ્રગ્સ ચાલતી હોય તો એને આપણે બંધ કરવી. પ્રી કન્સેપ્શન ડાયાબિટીસ કંટ્રોલ રિડ્યુસ રિસ્ક ઓફ ધ કન્જનાઇટલ માલફોર્મેશન, બરાબર, કે જેમાં આપણે ઓલરેડી કીધું હતું કે FBS એટલે કે ફિટલ ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ છે એને મેન્ટેન કરવું. HbA1c, બરાબર, HbA1c કે જે લાસ્ટ 3 મંથનું જે બી રીડિંગ છે, બરાબર, કેટલું છે શુગર લેવલ એ આપણે ચેક કરવું, એને ઓપ્ટિમાઇઝ કરવું બિફોર કન્સેપ્શન ઇન કેસ ઓફ ડાયાબિટીક વુમન છે તો. ACE ઇન્હિબિટર, ARBs, બરાબર, આ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે ઇન પ્રેગ્નન્સી, તો પ્રી કન્સેપ્શન પહેલાં છે આને મેઇનલી શું કરવું તો કે મેન્ટેન કરવું. વાલ્પોરેટ હેઝ હાઈ ટેરાટોજેનિક રિસ્ક, બરાબર, વાલ્પોરેટ છે એ ટેરાટોજેનિક ઇફેક્ટ છે એ વધારે આપે છે, તો એને મેઇનલી પ્રી કન્સેપ્શન પહેલાં છે અને શું કરવું તો કે સ્ટોપ કરવું, ન આપવું જોઈએ, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે તો કે પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ ઇન્ક્લુડ્સ BMI ઓપ્ટિમાઇઝેશન, બરાબર, કે જેમાં ઓબેસિટી ઇન્ક્રીઝ છે યા તો GDM જેસ્ટેશન ડાયાબિટીસ મલાઇટસ છે, હાઇપરટેન્શન ઓર એનોમલીસ છે, બરાબર, તો એના માટે આપણે BMI ઓપ્ટિમાઇઝેશન, બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ છે, બોડી માસ ઇન્ડેક્સ છે એ કેટલો છે એ મેન્ટેન રાખવા માટે જાણ કરવી. સ્ક્રીન ફોર ધ એનિમિયાનું સ્ક્રીનિંગ કરાવશું, બરાબર, અને મેઇનલી જે છે ઇન કેસ ઓફ સ્ક્રીનિંગ થાય તો પ્રીટમ છે યા તો LBW છે તો એ રિસ્ક છે એનું આઈડેન્ટિફિકેશન છે એ આપણે કરવું. નેક્સ્ટ આપ્યું છે તો કે કપલ બેસ્ડ કાઉન્સેલિંગ ઇમ્પ્રૂવ આઉટકમ, બરાબર, તો બેયને છે એ આપણે બોથ પાર્ટનર્સને છે એ એની હેબિટ મેટર કરે છે એટલા માટે આપણે બેયને કાઉન્સેલિંગ ઇક્વલ ફોર્મમાં છે એ આપવું. થેલેસેમિયા કેરિયર સ્ક્રીનિંગ, બરાબર, મેઇનલી જે છે એ થેલેસેમિયા માઇનર છે યા તો મેજર છે યા તો કેરિયર ફોર્મેશન્સમાં છે, તો આલ્ફા બીટા ટ્રેટ એ શું છે તો એને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે થેલેસેમિયાનો ટેસ્ટ કરવો, અને થેલેસેમિયા માઇનર હોય બની શકે. મેઇનલી જે છે એ ઓટોઝોમલ રિસેસિવ ફોર્મમાં હોય, તો રિસેસિવ ફોર્મમાં હોય તો એના કારણે છે એ ફર્ધર જે ફિટસ ગ્રોનઅપ થાય છે યા તો આવે છે એને ચાન્સીસ છે થેલેસેમિયા થવાના. હા, ઇફ બોથ પેરેન્ટ્સ આર ધ થેલેસેમિયા કેરિયર, બેય પેરેન્ટ્સ છે થેલેસેમિયા કેરિયર છે તો 25% એવા ચાન્સીસ છે કે જેમાં AR એટલે કે ઓટોઝોમલ રિસેસિવ ઇનહેરિટન્સ થવાના ચાન્સીસ છે. પછી આવશે તો કે જીનેટિકલ કાઉન્સેલિંગ, એ શું છે તો કે નોન ડાયરેક્ટિવ અપ્રોચ છે, આ યાદ રાખવું ખાસ, નોન ડાયરેક્ટિવ અપ્રોચ છે, પ્રોવાઈડ ઓપ્શન્સ ફોર્સ્ડ ડિસિઝન, બરાબર, એટલે કે કાઉન્સેલિંગ ઉપર આપણે છે એ ડિસિઝન મૂકીએ છીએ, ખાલી ઓપ્શન્સ છે એ આપીએ છીએ. જીનેટિક કાઉન્સેલિંગ હોય તો કે પ્રીવિયસ ચાઇલ્ડ વિથ કન્જનાઇટલ એનોમલીઝ, કરંટ અબોર્શન, સ્ટીલ બર્થ યા તો કોન્સેગ્યુનિટી, બરાબર, એટલે કે ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર, કોન્સેગ્યુનિટી કે જે બ્લડ રિલેશનમાં થતા હોય ભાઈ બહેન, તો એવા મેરેજ હોય તો એના કારણે છે એ થઈ શકે, યા તો જે એજ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 વર્ષ હોય, 35 યર હોય એના કરતાં વધારે હોય તો એને પણ રિસ્ક થાય, બરાબર. તો આ બધા અમુક કી ઇન્ડિકેશન્સ છે ફોર ધ જીનેટિક કાઉન્સેલિંગ. નેક્સ્ટ આપેલું છે તો કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં સ્ક્રીનિંગ કે એન્ટી સ્કેન અને સિરમ માર્કર્સ છે એનો યુઝ કરવો. સ્ક્રીનિંગ ટેસ્ટ એસ્ટિમેશન રિસ્ક કે જેમાં આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ કન્ફર્મ કરી શકાય. ડાયગ્નોસ્ટિક પ્રીનેટલ ટેસ્ટ ઇન્ક્લુડ કે જેમાં આપણે CVC, એમનિયોસિન્ટેસિસ, કોડોસિન્ટેસિસ એવી પ્રોસિજર છે એ પરફોર્મ કરવી. અલ્ટ્રાસોનોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ છે એની એનોમલી સ્કેન એસ્પેશિયલી મિડ ટ્રાઇમેસ્ટરમાં એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં છે, કોઈ સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવશે તો કે HIV, HBsAg, VDRL સ્ક્રીનિંગ, બરાબર, પ્રી પ્રેગ્નન્સીમાં મેઇનલી કોઈ બી બીજું વર્ટિકલ ટ્રાન્સમિશન છે એને પ્રિવેન્ટ કરવા માટે આ બધાય સ્ક્રીનિંગ કરવા, HIV પોઝિટિવ છે, HBsAg છે કે નહીં એના માટે, બરાબર. ઓલરેડી આ બધી વસ્તુ કોન્સેપ્ટમાં આપણે ક્લિયર કરેલી હતી, અત્યારે ખાલી આપણે વન લાઇનર જોઈએ છીએ કે જે MCQ ફોર્મેશન માટે રિસ્પોન્સિબલ છે, આવી શકે.
નેક્સ્ટ આવશે તો કે પ્રી કન્સેપ્શન કેર ઇન્ક્લુડ સેફ મેડિકેશન્સ, બરાબર, સેફ મેડિકેશન રિવ્યુ કે જેમાં આપણે પ્રેગ્નન્સી સેફ લિસ્ટ છે એ ફોર્મેશન કરશું, કઈ ડ્રગ આપી શકાય એ, સ્ટોપ ટોબેકો આલ્કોહોલ, બરાબર, કોઈ બેડ હેબિટ છે તો એને આપણે રિમૂવ કરવી, રિડ્યુસ કરવી યા તો કમ કરવી. પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ રિડ્યુસીસ પ્રેગ્નન્સી, બરાબર, અનપ્લાન્ડ પ્રેગ્નન્સીને આપણે છે એ મેન્ટેન કરી શકાય એટલા માટે પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ છે એ કરવું જોઈએ. જેનેટિક કાઉન્સેલિંગ ઇન્ક્લુડ 3 જનરેશન પેડિગ્રી, જનરેશન પેડિગ્રી આપણે 3 પેઢીનું આખી હિસ્ટ્રી કલેક્શન છે એ પૂછીએ છીએ. જેનેટિક કાઉન્સેલિંગમાં નર્સિસ રોલ છે એ મેઇનલી શું છે તો કે અર્લી રિસ્ક ડિટેક્શન કરવું, આઈડેન્ટિફિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું અને રિફર કોન્ફિડેન્શિયાલિટી, બરાબર, રિફર ક્યાં કરશું એની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન રહે એઝ વેલ એઝ એનો ફોલોઅપ કરવું. તો આ બધા જે છે એ શું છે તો કે નર્સિંગ રોલ ઇન ધ જેનેટિક કાઉન્સેલિંગ છે. આ બધા આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ હતા. હવે આપણે છે એ એમસીક્યુ સેશન મેઇનલી છે એ જોવાનો છે. અને એમસીક્યુ સેશન આપણે સોલ્વ આઉટ કરીએ ને ત્યારે આપણને અપ્રોપ્રિએટ ફોર્મમાં ખબર પડે કે આપણે કેટલું આવડે છે ને કેટલું બાકી છે, બરાબર. તો એમસીક્યુમાં જે પહેલો જે ક્વેશ્ચન આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન આપેલો છે દેટ ઇઝ અ વુમન પ્લાન્સ પ્રેગ્નન્સી નેક્સ્ટ મંથ. એક એવી લેડી છે કે જે નેક્સ્ટ મંથ પ્રેગ્નન્સી પ્લાન કરવા ઈચ્છે છે. બેસ્ટ એવિડન્સ ઇન્ટરવેન્શન ટુ રિડ્યુસ એનટીડી રિસ્ક. એવો નીચેનામાંથી કયો ઓપ્શન છે કે જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ પ્રિવેન્ટ કરી શકે યા તો રિડ્યુસ કરી શકે, એવો કયો ઇન્ટરવેન્શન છે એ ચૂઝ કરશે. તો આપણે ઓલરેડી ફોલિક એસિડનો અહીંયા જિક્ર કરેલો હતો. આયર્ન કેલ્શિયમ ફ્રોમ ધ કન્સેપ્શન આ તો આવતું નથી, હા કરવાનું હોય છે બટ એ આયર્ન અને કેલ્શિયમ છે એ એનટીડી સાથે કોઈ કન્સર્ન નથી લેતું. બીજું આવે તો કે ન્યુરલ ટ્યુબ મેઇનલી ક્લોઝ છે એ કેટલા દિવસે કે 28 દિવસ પોસ્ટ કન્સેપ્શનમાં જોવા મળે, કન્સેપ્શન પછીના 28 દિવસે જોવા મળે. એટલે આપણે કન્સેપ્શન પહેલાં જો ફોલિક એસિડ છે એ ઓલરેડી આપેલું હોય તો શું કરી શકાય તો કે એ પ્રિવેન્ટ કરી શકાય ન્યુરલ ટ્યુબ ડિફેક્ટને. તો આપણો જે કરેક્ટ આન્સર આવશે એ શું છે તો કે ફોલિક એસિડ છે એ પહેલાં બિફોર કન્સેપ્શન છે એ ચાલુ કરી અને જો આવું ચાલુ કરીએ તો આપણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે એને ઓછું કરી શકાય. તમને કોઈ એવું પૂછે દેટ ઇઝ પોસ્ટ કન્સેપ્શન પછી ન્યુરલ ટ્યુબ બંધ ક્યારે થાય છે એટલે કે એ બંધ થવી જોઈએ, ઓપન અપ ન રહેવી જોઈએ. તો એ મેઇનલી જે છે અપ્રોક્સિમેટલી 28 ડેઝે છે એ બંધ થાય છે, બરાબર. અને એના માટે આપણે ફોલિક એસિડ કહી શકાય યા તો ફિર જે કહીએ છીએ ફોલેટ આયર્ન, આ બે જે છે એ આપણે સરખી રીતના સપ્લિમેન્ટ કરવું જોઈએ તો આપણે એનટીડીને પ્રિવેન્ટ કરી શકાય. આપણો સાચો આન્સર અહીંયા ફોલિક એસિડ આપણે આવે. બીજો જે ક્વેશ્ચન આપેલો છે દેટ ઇઝ વિચ ડ્રગ ક્લાસ શુડ આઈડિયલી બી સ્વિચ્ડ બિફોર, એટલે કે કયો ક્લાસની ડ્રગ છે ઈ કન્સેપ્શન પહેલા આપણે ચાલુ કરવાની ડ્યુ ટુ ફિટોટોક્સિસિટી. ફિટસમાં કોઈ ટોક્સિસિટી છે, ચાહે રિનલ ઇફેક્ટ છે યા તો ઓલિગોહાઇડ્રોમિયોસ છે, એના માટે કયા ક્લાસની ડ્રગ છે એ સ્વિચ કરવી, ચાલુ કરવી, બરાબર. તો જે ફિટલ રિનલ ડીજીનેસ યા તો ઓલિગોહાઇડ્રોમિયોસ તો હાઇપોપ્લાસિયા છે એ લેટર પ્રેગ્નન્સીમાં છે એ જોવા મળે. તો પ્રી પ્રેગ્નન્સી પહેલા આપણે જે છે એ એસી ઇન્હિબિટર યા તો એઆરબી એ મેઇનલી એના કારણે છે એ જોવા મળે છે. તો આને છે એ આપણે શું કરવું તો કે સ્ટોપ કરવું જોઈએ. એટલે કે આપણો સાચો આન્સર આમાં જો ફિટોટોક્સિસિટી વાળું પૂછ્યું હોય, રિનલ ઇફેક્ટ વાળું પૂછ્યું હોય કોઈ બી ટોક્સિસિટી, તો જે આપણે ઓલરેડી કીધું આનો તો ક્યાંય જિક્ર જ નહોતો. બીટા બ્લોકર વિશે પીઆઈએચ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શનમાં આવે છે. કેલ્શિયમ સપ્લિમેન્ટ તો કે ઓલરેડી આપીએ છીએ તો કેલ્શિયમ તો બોનના ગ્રોથ માટે છે, ટોક્સિસિટી નથી કરતું. મેટફોર્મિન ફોર ધ ઇન્સ્યુલિન બેલેન્સ અથવા તો કહી શકાય દેટ ઇઝ રિડ્યુસ ગ્લુકોઝ યા તો મેટાબોલિઝમ ઓફ ધ ગ્લુકોઝ, તો એના માટે હોય છે. એટલે આપણે આમાં જે પૂછેલું છે એ પૂછેલું છે ફિટોટોક્સિસિટી માટે. એટલા માટે આપણે
જે આન્સર આપેલો છે એ કયો હશે તો કે સી ઇન્હિબિટર એઝ વેલ એઝ ARBs જે ડ્રગ છે ગ્રુપની એ ક્લાસની એને આપણે એને સ્વિચ કરવી, બરાબર, એટલે કે ચાલુ કરવી અને ફિટોટોક્સિસિટીને રિડ્યુસ કરવી, મીન્સ ચાલુ હોય તો એને સ્ટોપ કરવી. નેક્સ્ટ જે આપેલું છે દેટ ઇઝ અ કપલ આર બોથ થેલેસેમિયા ટ્રેટ, બેય છે થેલેસેમિયા ટ્રેટ કેરિયર છે, તો રિસ્ક ઓફ એન અફેક્ટેડ ચાઇલ્ડ, હવે બેય કેરિયર ફોર્મમાં હોય તો એને ઓટોઝોમલ રિસેસિવ ઓકરન્સ આપણે જે વાત કરેલી હતી, બરાબર, તો એના કેટલા હોય, તો એના જે ચાન્સીસ આપણે મેઇનલી વાત કરેલી હતી રિસેસિવ ફોર્મમાં જો બેય કેરિયર હોય તો 25% ચાન્સીસ રહે, પણ જો તમને એવું પૂછ્યું હોય તો ઓટોઝોમલ ડોમિનન્ટ ફોર્મમાં પૂછ્યું હોય તો એ ડોમિનન્ટ ફોર્મમાં કેટલા, તો કે એ 50% રિસ્ક રહેશે, એટલે કે 50% ચાન્સીસ જે તે ચાઇલ્ડ જન્મે છે એ અફેક્શન પામે. આમાં જે પૂછેલું છે તો થેલેસેમિયા ટ્રેટ કેરિયર છે બેયને, બરાબર, એટલે કે મધર અને ફાધરને, તો જે ચાઇલ્ડ જે જન્મે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ કેટલા હોય તો કે એને 25% એવા ચાન્સીસ છે કે એને થેલેસેમિયા થઈ શકે, બરાબર, તો આમાં એટલે સાચો આન્સર આવેલો છે 25%. નેક્સ્ટ જોશું genetic counseling is best described as, genetic counseling is best described as, એટલે કે genetic counseling જે છે એ આપણે નીચેનું એવું કયું સ્ટેટમેન્ટ છે કે જેના માટે બેસ્ટ બંધ બેસે છે, બરાબર, તો genetic counseling દ્વારા આપણે શું મેન્ટેન કરી શકીએ છીએ એમ કે છે. તો પહેલું જે આપણે ઓલરેડી કીધું હતું કે એ ડાયરેક્ટિવ યા તો ઇલેક્ટિવ એકેય અપ્રોચ નથી, એ નોન ડાયરેક્ટિવ અપ્રોચ છે કે જેમાં આપણે રિસ્ક શું છે શકે અને જો રિસ્ક થાય છે તો એના માટે આપણે પ્રિવેન્ટિવ મેઝર્સના ફોર્મમાં કયા પગલાં લેવા જોઈએ એ આપણે સમજાવીએ છીએ. તો મેઇનલી છે એડવાઇસિંગ ટર્મિનેશન વેન ડિફેક્ટ સસ્પેક્ટેડ, આવું તો આપણે ક્યાં કરીએ છીએ, નથી કરતા. હા, રિસ્ક છે એ અવોઇડ આ કરી શકાય એવું પગલું બતાવીએ છીએ, બરાબર. નેક્સ્ટ છે તો કે નોન ડાયરેક્ટિવ પ્રોસેસ, ખરેખર શું છે નોન ડાયરેક્ટિવ પ્રોસેસ છે, રિસ્ક છે એનું આઈડેન્ટિફિકેશન કરવું, તો એ જ છે જીનેટિક કાઉન્સેલિંગ, બરાબર, તો ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર આમાં આવે. ઓકે, નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 આપેલો છે દેટ ઇઝ અ વુમન વિથ એપિલેપ્સી, એક વુમન છે કે જેને એપિલેપ્સી છે અને એ વાલ્પોરેટ ઉપર છે, વાલ્પોરેટ એને ચાલે છે અને એ પ્રેગ્નન્સી છે એ કન્સીવ કરવા માંગે છે, તો મોસ્ટ કરેક્ટ પ્રી કન્સેપ્શન એડવાઇસ, તો પ્રી કન્સેપ્શન એડવાઇસ માટે આપણે નીચેનામાંથી કયું કયું સજેસ્ટ છે એ કરશું. તો પેલું છે વાલ્પોરેટ છે ને એ શું કરે છે તો કે એનટીડી એટલે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વધારે અને માલ ફોર્મેશન છે એ કરે, તો માલ ફોર્મેશન કરે તો એ સિઝર્સ છે, બરાબર, ન્યુરોલોજીનો કન્સર્ન કરવો, વાલ્પોરેટ તો ન કરી શકાય, બટ એની સાપેક્ષમાં આપણે કયું સેફર રેજિમેન છે એ ન્યુરોલોજીસ્ટને આઈડેન્ટિફાઈ કરીને આપણે કરી શકાય. વાલ્પોરેટ છે એ શું કરે છે તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કરે છે, તો વાલ્પોરેટને તો આપણે સ્ટોપ કરવું કમ્પલસરી છે. તો આ જે આપેલું છે કન્ટિન્યુ વાલ્પોરેટ એડ વિટામિન એ, આવું તો ક્યાંય આવે જ નહીં, વાલ્પોરેટ કન્ટિન્યુ ના રાખી શકાય, જો રાખો તો શું થાય તો કે ડિફેક્ટ ચાન્સીસ છે. નેક્સ્ટ આપેલું છે સ્ટોપ એડી ઇમિડિયેટલી, બરાબર, આવું તો એડી ઇમિડિયેટલી સ્ટોપનું કાંઈ ઓપ્શન આવતું જ નથી. હા, સ્પેશિયાલિસ્ટ રિવ્યુ ફોર ધ સ્પેશિયલ રેજિમેન, સેફર કોઈ રેજિમેન છે ન્યુરોલોજીસ્ટને પૂછો, આઈડેન્ટિફાઈ કરો, સ્પેસિફિકલી એપિલેપ્સી છે એ કયા બીજા અલ્ટરનેટિવથી કંટ્રોલ થશે અને ફોલિક એસિડ છે એ વધારો, કેમ કે ફોલિક એસિડ આપણે ઓલરેડી કીધું હતું હાઈ રિસ્કમાં હોય તો અબોવ જે 0.4 mg છે એના કરતાં વધારે ડોઝ છે એ ડેઇલીનો વધારો અને આપો તો એના કારણે શું થાય તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે એને આપણે પ્રિવેન્ટ કરી શકાય, બરાબર. તો અહીંયા આપણો જે સાચો આન્સર છે ને એ સી આવશે,
સ્પેશિયાલિસ્ટનું રિવ્યૂ લેવું અને સેફર પ્રેગ્નન્સી માટે ફોલિક એસિડ છે એને વધારવું. નેક્સ્ટ આવશે તો કે ક્વેશ્ચન નંબર 6 છે, વિચ ઇઝ અ સ્ક્રીનિંગ એટલે કે રિસ્ક એસ્ટિમેશન ટેસ્ટ રાધર ધેન ડાયગ્નોસ્ટિક કન્ફર્મેશન. નીચેનામાંથી એવી કઈ સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જે સ્ક્રીનિંગ કરતાં ડાયગ્નોસ્ટિક પર્પઝ માટે કન્ફર્મ માટે વધારે છે આપણે એનો યુઝ કરીએ છીએ. જે આપણે ઓલરેડી કીધું હતું તો કે એમ્નિયોસિન્ટેસિસ, CVS આ બધાય છે એ તો છે જ, બટ જે સીરમ માર્કર આપણે આઈડેન્ટિફાઈ કરવું એઝ વેલ એઝ એન્ટી ટેસ્ટ, બરાબર, તો એ આપણે ચેક કરીએ છીએ અને એ એન્ટી ટેસ્ટ છે એના કારણે ડાયગ્નોસ્ટિક કન્ફર્મેશન આપણે આવે. એમાં એમનીઓ CVS છે એ મેઇનલી ફિટલ સેલ્સ ના પ્રોવાઈડ કરે છે, બરાબર, પણ સીરમ માર્કર છે એ સ્પેસિફિકલી કન્ફર્મેશન ડાયગ્નોસ્ટિસનું કરે છે. એટલા માટે આપણે જો ડાયગ્નોસ્ટિક કન્ફર્મેશન વાળું આવે તો રિસ્ક એસ્ટિમેશન કરવું છે તો એમાં એન્ટી સ્કેન આવશે અને સીરમ માર્કર છે એ સાચો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આપેલું છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 7, બેસ્ટ રીઝન ટુ ડુ રૂબેલા વેક્સિન. બરાબર, રૂબેલા વેક્સિન છે એ એમ કે છે કે પ્રેગ્નન્સી પહેલા શું કામ આપવું જોઈએ એમ, બરાબર. હવે રૂબેલા વેક્સિન છે શું કામ આપીએ તો રૂબેલા વેક્સિન કોઝ ઇનફર્ટિલિટી, ના આવું કંઈ કરતું નથી. ઇટ ઇઝ અ લાઈવ વેક્સિન અવોઇડેડ ઇન પ્રેગ્નન્સી. હા, લાઈવ વેક્સિન છે આપણે અવોઇડ કરવાની હોય, બરાબર, એટલા માટે આપણે એને રૂબેલા સ્પેસિફિકલી આપવું જોઈએ. એટલે MMR છે એ શું છે તો કે લાઈવ વેક્સિન છે, બરાબર, એટલા માટે આપણે બી ઓપ્શન છે એ રૂબેલા માટે આપણે સાચો આવશે, કેમ કે લાઈવ વેક્સિન છે પ્રેગ્નન્સી ટાઈમે અવોઇડ કરવી જોઈએ. એટલે આપણે મેઇનલી વેક્સિનેશન પ્રેગ્નન્સી પહેલા એને આપણે કરવું, બરાબર. ઇટ પ્રિવેન્ટ્સ જેસ્ટેશનલ ડાયાબિટીસ, આ એકે ઓપ્શન ટોચવાળું, એક બી ઓપ્શન નથી આવતું. સાચું ઓપ્શન છે એ આપણે શું આવે તો કે લાઈવ વેક્સિન છે, એટલે આપણે પ્રેગ્નન્સી દરમિયાન અવોઇડ કરીએ, એટલે આપણે પ્રેગ્નન્સી પહેલા એનું રૂબેલાનું વેક્સિનેશન છે એ કરાવવું. ઓકે, નેક્સ્ટ જે આપેલું છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 છે દેટ ઇઝ વુમન હેઝ હિસ્ટ્રી ઓફ બેબી વિથ NTD. ઓકે, ઓલરેડી એક વુમન છે, એનું જે ચાઇલ્ડ એની હિસ્ટ્રી છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વાળી, આપણે જોઈ લીધું, કન્ફર્મ થઈ ગયું. સ્ટ્રોંગેસ્ટ પ્રી કન્સેપ્શન પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી, બરાબર. હવે ઓલરેડી એની એવી હિસ્ટ્રી છે એટલે કે પ્રીવિયસ એવી પ્રેગ્નન્સી કન્ફર્મેશન પ્રેગ્નન્સી હતી કે જેમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વાળું બચ્ચું હતું. હવે એ પ્લાન કરવા માંગે છે તો આપણે એવી બેસ્ટ એવી કઈ સ્ટ્રેટેજી છે, કયા એવા પોઈન્ટ્સ છે કે જે એને સજેસ્ટ કરશું, બરાબર. તો NTD હોય ને તો એમાં હંમેશા છે ને શું આવશે તો કે ફોલેટ આવે. તો ફોલેટ વાળો ઓપ્શન ક્યાં થતો હોય ને તો એ આપણે જોવું. તો પહેલો જે છે, હવે ફોલેટ વાળો ઓપ્શન એ કયો જોશું, નોર્મલ ડોઝ કરતા હાઈ રિસ્ક વાળો ડોઝ હોય ને એ આપણે પ્રેફરન્સ હોય. તો જુઓ, પહેલું જે આપેલું છે રૂટીન ફોલિક એસિડ 400 માઇક્રોગ્રામ ફ્રોમ ધ 5th મંથ, આ તો રૂટીન માટે છે, બરાબર, એટલે કે નોર્મલ હોય ત્યારે આપણે આટલું આપવાનું. તો આ ઓપ્શન નથી આવતો, શું કામ તો કે આ ઓલરેડી હાઈ રિસ્ક વાળું પેશન્ટ છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે બી, that is start folate pre-conception in higher dose plan in early antenatal period, બરાબર. અર્લી એન્ટીનેટલ પીરિયડમાં પ્રી કન્સેપ્શનમાં 4 માઇક્રોગ્રામ વધારે આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે પ્રેગ્નન્સી હોય છે ત્યારે જેનો ફોલેટનો ડોઝ અથવા તો ફોલિક એસિડનો ડોઝ છે એ વધારે આપવો. તો આપણે એને જે બીજી જે પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે યા તો કરવાની છે એની આપણે NTD ઓછું કરી શકાય, રિડ્યુસ, બરાબર. તો એ આપણે ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે દેટ ઇઝ કોન્સેગ્યુનસ મેરેજ મેઇનલી ઇન્ક્રીઝિસ રિસ્ક ઓફ, બરાબર. કોન્સેગ્યુનિટી છે એટલે કે જેમાં આપણે ઓલરેડી કીધું કે બેયમાં સેમ રિસેસિવ જીન્સ ફોર્મેશન હોય તો ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર, આ ડાયરેક્ટલી છે, અપ્લાઇડ વાળું નથી, એટલે કે ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર થવાના ચાન્સીસ છે, કેમ કે એમાં ડોમિનન્ટ વાળું ન કહી શકાય, બેયમાં શું હશે તો કે રિસેસિવ જીન્સ હોય, એટલા માટે એમાં રિસેસિવ
ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર થવાના ચાન્સીસ છે. તો ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રી કન્સેપ્શન ઇવાલ્યુએશન ઇન વુમન વિથ રિકરન્ટ યુટીઆઈ. રિકરન્ટ યુટીઆઈ થયું છે તો નીચેનામાંથી આપણે એવું કયું ઓપ્શન છે કે જે આપણે ચૂઝ કરવું જોઈએ પ્રી કન્સેપ્શન માટે? તો પહેલો જે આપેલો છે, જો યુટીઆઈ હોય ને તો એને આપણે ઓલરેડી કીધું હતું કે કલ્ચર કરવાનું, યાદ કરો. તો કલ્ચરવાળો ક્યાંય ઓપ્શન આપ્યો હોય ને તો એને આપણે પહેલાં જોશું. પેલો આપેલો છે નો ટેસ્ટ નીડેડ અન્ટિલ સેકન્ડ ટ્રાઇમેસ્ટર. ના, ટેસ્ટ તો કરવું પડે, બરાબર, કરીએ તો જ ખબર પડે ને, તો એવું તો ના હોય. યુરિન કલ્ચર, કરેક્ટ. યુરિન કલ્ચર આપણે આવ્યું અને એને આપણે ટ્રીટ ઇન્ફેક્શન બિફોર ધ કન્સેપ્શન કરીએ છીએ પહેલાં કલ્ચર મીડિયાને આઈડેન્ટિફાઈ કરો, એન્ટીબાયોટિક સપ્લિમેન્ટ કરો. કન્સેપ્શન પહેલાં જ આપણે એને યુટીઆઈ જે થયું છે એને ટ્રીટ કરો, બરાબર. તો એના માટે આપણે સાચો આન્સર છે આપણો કયો આવશે? તો કે બી. રિકરન્ટ યુટીઆઈ હોય તો યુરિન કલ્ચર લેવું કમ્પલસરી છે. આઈડેન્ટિફાઈ ઓફ ધ માઇક્રોઓર્ગેનિઝમ આઈડેન્ટિફાઈ થાય પછી કઈ એન્ટીબાયોટિક રેજિમેન આપશું એ પણ આપણે ચેક કરવાનું છે. તો આપણો કરેક્ટ આન્સર છે એ બી આવશે. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 જે આપેલો છે એ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. અ ડાયાબિટીક વુમન becomes pregnant, એટલે ઓલરેડી એની પાસે ડાયાબિટીસ વિથ અનઇન્ટેન્શનલ વિથ હાઈ HbA1c, એની પાસે ઓલરેડી આપણે HbA1c નો રિપોર્ટ કરાવ્યો, એની પાસે હાઈ છે. તો હાઈએસ્ટ અર્લી રિસ્ક કે એને સૌથી વધારે શું થવાના ચાન્સીસ છે? તો આપણે ઓલરેડી કીધું હતું કે ગ્લુકોઝનું લેવલ જ્યારે મેટાબોલિઝમ અપ્રોપ્રિએટ નથી અને HbA1c નો રિપોર્ટ ફ્લક્ચ્યુએશન આવે તો પોસ્ટર્મ, શોલ્ડર ડિસ્ટોશિયા, પ્લાસેન્ટા પ્રિવિયા થાય. શું થાય? તો કે કન્જેનાઇટલ એનોમલીઝ છે એ થવાના ચાન્સીસ છે કે જેમાં અલગ અલગ કન્જેનાઇટલ એનોમલીઝ હોય. એટલે આપણે શું હોય તો કે જે પુઅર ગ્લાયસોમિક કંટ્રોલ હોય એના કારણે ઓર્ગેનોજેનેસિસ છે એ ઇન્ક્રીઝ થાય, મેજરલી કન્જેનાઇટલ એનોમલીઝ થવાના ચાન્સીસ છે. એટલે આપણો જે ઓપ્શન અહીંયા બી આપેલો છે એ કરેક્ટ આન્સર આવશે કે જો HbA1c નો રિપોર્ટ ફ્લક્ચ્યુએશન ઓછા વધતો હોય, અનઇન્ટેન્શનલી વધારે જોવા મળે સ્પેસિફિકલી, તો એ ડાયાબિટીસ કંટ્રોલેબલ નથી અને એના કારણે ઓર્ગેનોજેનેસિસ અપ્રોપ્રિએટ થતું નથી અને કન્જેનાઇટલ માલફોર્મેશન એનોમલીઝ થઈ શકે. ઓકે, નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 આપેલો છે, વિચ એક્સપોઝર ક્લાસિકલી associated with severe teratogenicity and must be avoided pre-pregnancy. નીચેનામાંથી એવું કહ્યું છે કે જે આપણે ઓલરેડી કીધું હતું, એક રેટિનોઇડ્સ કરીને આવતું હતું, બરાબર, યા તો આ આઇસોટેરિટોનિન છે જે ટેરાટોનિજન ઇફેક્ટ આપે છે અને એના કારણે પ્રી પ્રેગ્નન્સી પહેલાં એને અવોઇડ કરવું જોઈએ. આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે જેમાં આપણે ઓલરેડી કીધું રેટિનોઇડ છે એ હાઇરરી ટેરાટોજેનિક છે. આમાં આપણો ઓપ્શન નંબર બી જે છે રેટિનોઇડ છે એ સાચો આન્સર આવશે. નેક્સ્ટ આપેલું છે, અ કપલ આસ્ક why do we need genetic counseling if ultrasound is normal. કોઈ કપલ છે એવું કહે છે કે અલ્ટ્રાસાઉન્ડ જો એટલે કે સોનોગ્રાફીનો રિપોર્ટ છે અમારો નોર્મલ છે તો મારે જેનેટિક કાઉન્સેલિંગની નીડ શું છે? તો એમાંથી એઝ અ નર્સિંગ પર્સોનેલ તમારે નીચેનામાંથી કયો ઓપ્શન છે કે જે અપ્રોપ્રિએટ ફોર્મમાં આન્સર કરવો જોઈએ? તો પહેલો જે આપેલું છે અલ્ટ્રાસાઉન્ડ ડિટેક્ટ ઓલ જીનેટિક ડિસઓર્ડર. ના, એવું તો હોતું નથી કે સોનોગ્રાફિકલી બધી જીનેટિક એબનોર્માલિટી આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય, એવું ના હોય, બરાબર. ઓપ્શન નંબર બી આપેલો છે કાઉન્સેલિંગ અસેસ ઇનહેરિટન્સ. યસ, કરેક્ટ. કાઉન્સેલિંગ દ્વારા આપણે ઇનહેરિટન્સ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, સ્ક્રીનિંગ અને ડાયગ્નોસ્ટિક ઓપ્શન છે એ જોઈ શકીએ છીએ અને ડાયગ્નોસ્ટિક ઓપ્શનમાં કઈ કઈ એબનોર્માલિટી ફ્યુચરમાં થઈ શકે અસેસમેન્ટ માટે જીનેટિક કાઉન્સેલિંગ છે એ કરવું જોઈએ કહેવાનું, બરાબર. તો ઓપ્શન નંબર બી છે આપણો કરેક્ટ આવશે. ઓકે, નેક્સ્ટ જોશું
Question number 14. Which is the best statement about prenatal diagnostic test? પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એનામાંથી જે નીચેના જે ઓપ્શન આપેલા છે એમાંથી બેસ્ટ સ્ટેટમેન્ટ કયું હશે? તો સ્ક્રીનિંગ ટેસ્ટ, કન્ફર્મ ડાયગ્નોસિસ, ના. બેસ્ટ સ્ટેટમેન્ટ આપણે કેના માટે કીધું? તો કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે. તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પ્રોવાઇડ ડિફિનેટિવ ઇન્ફોર્મેશન્સ બટ મે બી ઇન્વેઝિવ. બરાબર, ડાયગ્નોસ્ટિક છે એ ટેસ્ટ છે એવું ન કહી શકાય, નો રિસ્ક. રિસ્ક થોડા તો હોવાના. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આર ડન ઓનલી થર્ડ ટ્રાઇમેસ્ટર. ના, એ તો ફર્સ્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં ગમે ત્યારે કરી શકાય. બીજો જે ઓપ્શન આપેલો છે ને એ શું છે? તો કે અમુક ડિફિનેટિવ એટલે કે જે આપણે ઇન્ફોર્મેશન હેરિડિટરી વાળી જોઈએ છે તો એ આપણે આઈડેન્ટિફાઈ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા કરી શકાય. અને બટ મે બી એમાં અમુક ઇન્વેઝિવ એટલે કે સમ ઇન્સિઝન્સ મૂકીને સમ એવી ટેસ્ટ છે કે જે આપણે કરવી પડે છે. બરાબર, તો ઓપ્શન નંબર બી જે છે એ કરેક્ટ આન્સર છે આપણો આવે. નેક્સ્ટ આપેલું છે ઓપ્શન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 શું કે છે? તો કે અ વુમન વોન્ટ્સ ટુ કન્સીવ, કે જેનો BMI વધારે છે 34 kg/m². કરેક્ટ કાઉન્સેલિંગ ઇન્ક્લુડ, જેનું BMI વધારે હોય તો એ ઓબેસિટીમાં જાય છે. તો મેઇનલી આપણે હવે BMI નોર્મલ છે એ કેટલું હોવું જોઈએ? તો કે 25 થી લઈને 30 જેટલું BMI એની અંદર હોવું જોઈએ. આમને કેટલું છે કે 34 છે, 34 હોય એટલે શું કરવાનું? તો કે BMI છે એ મેન્ટેન કરો એવું કેવું. બરાબર, તો મેઇનલી એ ઓબેસિટીમાં જાય. તો આ જે પહેલો ઓપ્શન આપેલો છે વેઇટ રિડક્શન હેઝ નો રોલ બિફોર પ્રેગ્નન્સી, ના, વેઇટ રિડક્શન તો જરૂરી છે. બીજું જે આપેલો છે ઓપ્શન નંબર બી, ઓબેસિટી ઇન્ક્રીઝ GDPM, એટલે કે ઓબેસિટીના કારણે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ થશે, હાઇપરટેન્શન થશે, યા તો અધર એબનોર્માલિટી થવાના ચાન્સીસ છે. એટલે આપણે જે આપેલું છે એ ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ આન્સર આવે. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન 16. ક્વેશ્ચન 16 જે આપેલો છે અ કપલ બોથ હેવ નોર્મલ ફિનોટાઇપ. બરાબર, નોર્મલ ફિનોટાઇપ છે બટ ફેમિલી હિસ્ટ્રી. નોર્મલ ફિનોટાઇપ એવું કહી શકાય દેટ ઇઝ નોર્મલ ક્રોમોઝોમલ હેરાર્કી છે. બટ ફેમિલી હિસ્ટ્રી ઓફ હિમોફિલિયા. બરાબર, હિમોફિલિયા એક્સ લિંક્ડ ક્રોમોઝોમલ ડિફેક્ટ છે કે જે હિસ્ટ્રીમાં હિમોફિલિયા છે. તો કયો અપ્રોચ છે એ કરેક્ટ છે એવું કહી શકાય. બરાબર, તો ઇગ્નોર ઇફ મધર ઇઝ નોર્મલ, ના, બેય નોર્મલ જ છે એવું કે છે. બીજો જે આપેલો છે દેટ ઇઝ બી આપેલો છે યસ, જીનેટિક કાઉન્સેલિંગ કરો, કેરિયર ટેસ્ટિંગ કરો. બરાબર, કેરિયર ટેસ્ટિંગ ઓફ ધ મધર, મધરનું કેરિયર ટેસ્ટ કરો. જો મધરમાં કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે કન્ટિન્યુ રાખો. બરાબર, ઓનલી ફાધર્સ ટેસ્ટિંગ મેટર, ના, એવું ન હોય, બેયનું કરવું પડે. ઓનલી અલ્ટ્રાસાઉન્ડ ઇઝ ઇનફ, ના, બધાય ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કરવા પડે. એટલે આપણો જે ઓપ્શન નંબર બી આપેલો છે, જો હિમોફિલિયા આપણે જાણવું છે કેરિયરનું ટેસ્ટિંગ કરો એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ પરફોર્મ કરો. તો ઓપ્શન નંબર બી આપણે આમાં સાચો આવશે. ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 આપેલો છે ધેટ ઇઝ વિચ ઇઝ કી ઇથિકલ પ્રિન્સિપલ્સ ઇન જીનેટિક કાઉન્સેલિંગ. નીચેનામાંથી જીનેટિક કાઉન્સેલિંગ માટે, બરાબર, સૌથી વધારે મહત્વનું એનું પ્રાઇવસી મેન્ટેનન્સ છે, કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવો, કન્સેન્ટ લ્યો એવું હતું. તો કન્સેન્ટ લેવાની, બરાબર, કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની. ડાયરેક્ટિવ ડિસિઝન મેકિંગ તો એ તો છે જ નહીં, એ નોન ડાયરેક્ટિવ છે જે આપણે ઓલરેડી વાતો કરી. બરાબર, એ ખોટું છે, ઓપોઝિટ છે. ડિસ્ક્લોઝર ઓફ ધ રિઝલ્ટ ટુ રિલેટિવ વિધાઉટ કન્સેન્ટ, હા, કન્સેન્ટ વગર આપણે ડિસ્ક્લોઝ નથી કરતા પણ ઓલરેડી પેલું કીધું છે કે દેટ ઇઝ ઇન્ફોર્મ્ડ ચોઇસ, એટલે કે નોન ડાયરેક્ટિવ અપ્રોચ બેમાં આવે. એટલે આ ઓપ્શન એ છે એ સમહાવ આવે છે બટ આ પ્રાયોરિટી છે. વિથ હોલ્ડિંગ ઓપ્શન ટુ રિડ્યુસ એન્ઝાઇટી, નહીં, આવું તો કંઈ નથી આવતું. બરાબર, તો આપણો ઓપ્શન નંબર જે બી છે, કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરો અને ઇન્ફોર્મ્ડ ચોઇસ લગાવો અને નોન ડાયરેક્ટિવ અપ્રોચ છે એનો યુઝ કરો.
ઓકે, ક્વેશ્ચન નંબર 18 આપેલો છે, અ વુમન ઇઝ નોન ઇમ્યુન ટુ વેરીસેલા. વેરીસેલા માટે નોન ઇમ્યુન થયેલી છે એન્ડ વોન્ટ્સ ટુ પ્રેગ્નન્સી સૂન. બરાબર, તો બેસ્ટ એક્શન આપણા માટે એને કઈ સમજાવવી? તો વેરીસેલા મેઇન લાઈવ વેક્સિન લેવી જોઈએ. તો આપણે એને શું કહેવું? તો કે વેક્સિન છે એ પ્રી પ્રેગ્નન્સી સ્ટેટમાં છે એ આપવી જોઈએ. એટલે આપણો જે ઓપ્શન આપેલો છે, ગીવ વેરીસેલા વેક્સિન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, લાઈવ વેક્સિન છે પ્રેગ્નન્સી દરમિયાન ક્યાંથી આપશો? ગીવ ઓનલી ટીટેનસ ટોક્સોઇડ, કાંઈ એવી જરૂર નથી. કાંઈ ટીટેનસ ટીટીની વાત કરેલી છે અહીંયા, વેરીસેલાની વાત કરેલી છે, ટીટીની નહીં. નોન એક્શન નીડે, ના એક્શન તો લેવી પડશે. કઈ લેશું? તો કે જે બી ઓપ્શન આપેલો છે, ગીવ વેક્સિન પ્રી પ્રેગ્નન્સી, એડવાઇસ વેઇટિંગ પીરિયડ બિફોર કન્સેપ્શન. કન્સેપ્શન પહેલાં વેઇટિંગ પીરિયડ છે એમાં રાહ જુઓ. પ્રેગ્નન્સી દરમિયાન વેરીસેલાનું ઇમ્યુનિટી લો, સમજાવો જીનેટિક કાઉન્સેલિંગ દરમિયાન. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર 19 ડાયરેક્ટ છે. વિચ ઇઝ ધ ટ્રુ અબાઉટ સ્ક્રીનિંગ વર્સિસ ડાયગ્નોસ્ટિક ઇન પ્રીનેટલ ટેસ્ટિંગ? નીચેનામાંથી એવું કયું છે કે જે સ્ક્રીનિંગ માટે છે એ સાચું છે અને ડાયગ્નોસ્ટિક માટે સાચું છે? તો સ્ક્રીનિંગ ઇઝ ડિફિનેટિવ. ના, સ્ક્રીનિંગ શું હોય? તો કે એ રિસ્ક આઈડેન્ટિફાઈ કરે. ડાયગ્નોસ્ટિક છે એ શું કરે? તો કે જે ડિસીઝ થયો છે એને આપણે કન્ફર્મ કરે. તો ઓપ્શન નંબર બી જે છે ને એ આપણા આમાં સાચો આન્સર આવશે. બરાબર, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોશું. ક્વેશ્ચન નંબર 20, બેસ્ટ નર્સિંગ એક્શન ઇન પ્રી કન્સેપ્શન ક્લિનિક ફોર અ વુમન યુઝિંગ વારફેરિન. જે વારફેરિન યુઝ કરે છે પ્રી કન્સેપ્શન ક્લિનિકમાં, તો નર્સિંગ એક્શન બેસ્ટ છે એ આપણા માટે કઈ હશે? જે લેડી માટે કઈ હશે? કન્ટિન્યુ વારફેરિન, નો ચેન્જ. ના, વારફેરિન થોડી ટોક્સિક અપાય. બરાબર, તો એ ઓપ્શન નથી આવતું. સ્ટોપ ઓલ મેડિસિન્સ ઇમિડિયેટલી, બધી મેડિસિન ઇમિડિયેટ કરશું તો બીજા સાઇન એન્ડ સિમ્ટમ તો રિડ્યુસ ના થાય. હા, અર્જન્ટ રેફરલ ફોર ધ એન્ટીકોગ્યુલન્ટ, રેફરલ માટે તૈયાર કરો, એન્ટીકોએગ્યુલેશન માટે ટ્રાય કરો. બરાબર, અને એના બિફોર એના કોઈ બી એન્ટીકોએગ્યુલન્ટવાળા ચેન્જીસ છે કન્સેપ્શન પહેલાં છે એ સ્ટાર્ટ કરો. વિટામિન એ તો કાંઈ આવતું જ નથી, કોઈ રિલેટેડ નથી કરતું. બરાબર, તો નંબર સી છે એ આપણો કરેક્ટ આન્સર આવશે. વારફેરિન છે એ ટેરાટોજેનિક છે અને એનું સેફ અલ્ટરનેટિવ મેઇનલી જે છે એ શું છે? તો કે પ્લાન ફોર ધ એન્ટીકોગ્યુલન્ટ. બરાબર, તો એન્ટીકોગ્યુલન્ટ માટે પ્લાન કરો, કેમ કે વારફેરિન ઓલરેડી શું છે? તો કે કોએગ્યુલન્ટ છે. બરાબર, તો એન્ટીકોએગ્યુલન્ટ હોય તો એ શું કરે? તો કે રેફરલ છે એપ્રોપ્રિએટ ફોર્મમાં છે એ આપણે આપી શકાય. બરાબર, તો ઓપ્શન નંબર સી છે એ આપણો અહીંયા કરેક્ટ આન્સર આવશે. વારફેરિન ન હોય તો આપણે એન્ટીકોએગ્યુલન્ટ વાળો પ્લાન છે એ બંધ બેસાડો અને આપો. This is all about our MCQ formations as well as IMP one liner questionnaire. તો આજનો જે આપણો જે સેશન હતો એ બે સેશન હતા. એક જે હતું એ પ્રી કન્સેપ્શન કેર હતું અને બીજું હતું જીનેટિક કાઉન્સેલિંગ વાળું. મોસ્ટ પ્રોબેબલી આમાં 5 માર્ક્સ કરતાં જે આપણા MCQ ફોર્મેશન્સ જે છેલ્લે જોયા એ વધારે પૂછાય છે, એકાદા બે કે જે બહુ સહેલા છે, વધારે એવું એપ્લાઇડ વાળું નથી હોતું. તો મિડવિફરી માટે આવા નવા સેશન માટે માય નર્સિંગ એકેડેમી સાથે જોડાયેલા રહો. આ સેશન તમને માહિતગાર લાગ્યો હશે અને સારો લાગ્યો હશે એવી આશા છે. હું આકૃતિ રામોલિયા અત્યારે સાઇનિંગ ઓફ કરું છું. જય ભારત. થેન્ક યુ સો મચ.